હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આ કાલે છે ને ધ્રુમિલની વાડ છે અને હોળીના દિવસે વાડ હોય તો અમે બધા છે ને ત્યાં રાવલ કાલે જવાના છે. અને એકચ્યુઅલી છે ને સવારે મારે વહેલું સ્કૂલે પણ જવાનું છે, તો સવારથી તો બ્લોગનું સ્ટાર્ટિંગ નહીં થાય, પણ હું છે ને ત્યાં જઈને હું તમને બધું બતાવીશ કે કઈ રીતે વાડ હોય ને એ ટાઈપ. તો એમ તો સવારે વહેલી સ્કૂલે જઈશ, પછી સ્કૂલેથી ડાયરેક્ટ હું ત્યાં એમના ઘરે જઈશ, ધ્રુમિલના ઘરે જઈશું અને બહુ મજા કરશું વાડમાં. અને એ ફંક્શનમાં બહુ આમ મજા આવે ને ધ્રુમિલભાઈ વરરાજો બનશે. છોકરા 2 વાર વરરાજા બનતા હોય છે, એમ કે એક વાડમાં બને અને પછી બીજી વાર જ્યારે રિયલ મેરેજ થાય ત્યારે. તો પછી અમે એના માટે ક્યુટ સૂટ પણ લીધું છે, ગ્રૂમ જેવું જેમ સરસ મજાનું. તો એ પણ પહેરાવશું અને ત્યાં જઈને છે ને હું તમને બધું બતાવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો ને મળશું આપણે થોડીક વાર નહીં પણ કાલે સવારે. બાય. ક્યાં વલ્લા તો ક્યાં જો આ પેલું વાવા તે વાવા એ તો કાના અહીંયા તો જો વાવા ક્યાં કાનાનું વાવા વાવા જો ક્યાં વાવા ક્યાં હાલો વિડિયો ઉતારો હા જો સબસ્ક્રાઇબ કરી દો કે લાઈક શેર સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. બોલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. હા એ વેફર જોઈએ, આ એન્જલ વેફર ખાય ને ઈ જોઈએ ને મેડી ઉપર જારી છે. ધુમો ડાન્સ કરી દો. આને મૂકી દીજે આમનો મોબાઈલમાં જોઈન કરવી લાગે. અહીંયા હવે ધ્રુમિલભાઈની વાડ નીકળવાની હતી, તો એની પહેલાં છે ને બધા એને ચાંદલો કરીને વધાવતા હતા. વરરાજાને પહેલાં ચાંદલો કરીને વધાવવાનો હોય છે, તો બધાએ વારાફરતી છે ને એનો વધાવ્યો. તો જો એ સરખો ઊભી ગયો તો એને કીધું કે ભાઈ આમ ઊભ છે, તો એમ જ ઊભો રહ્યો, એમ બોલ્યો નહીં કાંઈ, હું પણ ન કર્યું એમ. તો એવો ક્યુટ લાગતો હતો ને, તો એ મામા ભાણેજનો વારો આવી ગયો. તો એ મામા ભાણેજે રામ કર્યા અને એને વધાવી લીધું. તો એ જોતો તો સામું, પછી એક્સપ્રેશન મસ્ત ક્યુટ આપતો તો બહુ જ એમ. વરરાજાની તલવાર આ છે અમારા મોટી માં. આ સાઈડ આવું વરરાજા કે મને કંટાળા લેવડાવ્યા. વરરાજા ભાઈ બધા એના ફોટો શૂટ કરી. હાલો અહીંયા જ પાડું. હાલ આવીને તું જ પેલી ને આવી ગયો ભાઈ. વરરાજા ભાઈ ઢોલ વાગવા માંડ્યો, હવે વાડમાં જવાનું છે. તો બધા જાય છે.
ધૂપ કરો એને ધૂપ કરી દો નાખો આ નાખો આ નાખો નાખો મૂકી દે કોઈ કરો અમને બોલે ક્યાં જો જઈએ ચલા બોલે ઓલો રડે ચાલુ આવ્યું સ્પીડ ટ્રાફિક અરે કા બામરા રમેશ ને અરે ફોટો છે કે ખાલી દે તો કેમાય હેઠો પડી જાય મને હાથમાં નહીં રહે આ ત્રીજો કેટલા બામરા હોય તો થઈ ગયું તું હવે ઉપાડીને પાછો કરી દે એટલે થઈ જાય માર વાત
આવી ગયું છે વરરાજાનું બીજું લુક. તો અહીંયા છે ને એનું કોટ એને ચેન્જ કરાવી અને બીજી શેરવાની પહેરાવી દીધી હતી. આમ તો છે આ ત્રીજું લુક. તો એ ડાન્સ કરતો હતો, નીચે છે ને સોંગ્સ વાગતા હતા. તો એ જે સોંગ સ્ટાર્ટ થયા ભેગું તો એના હાથે સ્ટાર્ટ થઈ જાય, આમ ડાન્સ કરવાનું સ્ટાર્ટ થઈ જાય. તો વરરાજાને કેટલો બધો હરખ છે. તો અહીંયા અમે એ રીતે મસ્તી કરતા હતા. અહીંયા છે ને ગીતો વાગતા હતા ને તો એના કારણે મારે વોઇસ ઓવર કરવું પડ્યું. ને અહીંયા પછી હું ઘરે આવી અને બધાય છે ને નીચે રમતા હતા. સ્ટાર્ટ કરી દીધું હતું રમવાનું. મારો તો પગ બહુ દુખી ગયા તો પછી હું નથી રમતી ને હું વિડીયો બનાવતી હતી. અહીંયા બધા રમે છે લાઇન ટુ લાઇન. અને કેટલા મોડી રાત સુધી દાંડિયા રસ, 4 વાગ્યા સુધી ચાલુ હતા દાંડિયા રસ. તો બધાએ છે ને ખૂબ એન્જોય કર્યું હતું. અને પછી છે ને અહીંયા વરરાજાની મોટી બેન એટલે કે અમારી ખુશીબેન છે ને પછી ડાન્સ કરશે એ હું તમને આગળ બતાવીશ. પહેલાં તો અહીંયા તો ગોળ એમ ગરબા એમ દાંડિયા રસ પહેલાં રમતા હતા. પછી અમુક શું ઓલું હીંચ રમ્યું હતું, પછી ટીમડી રમ્યું હતું, એમ ઘણું બધું રમ્યું હતું. તો પછી વિડીયો બહુ લાંબો થઈ જતો હતો, એ માટે થોડુંક જ અહીં મેં તમને બતાવ્યું છે. તો અહીંયા જો દીદી ને એના જેઠાણી ને બધા એ લોકો રમે છે. અને શૂટિંગવાળા ભાઈ વચ્ચે આવી ગયા છે, શૂટિંગ કરે છે. અને હું આ સાઈડમાં સામેની સાઈડે તમને બેઠી દેખાઉં છું. મેં હીલ પહેરી હતી ને તો મારા બહુ આમ પગ દુખી ગયા હતા એટલે પછી હું નથી રમતી ને મેં પછી જોઈને એન્જોય કર્યું. હવે છે ને હું બતાવીશ ખુશીનો ડાન્સ. એની કેટલા દિવસથી ડાન્સની પ્રેક્ટિસ કરતી હતી ભાઈ માટે, એમ કે હું મારા ભાઈની વાળમાં ડાન્સ કરીશ. ડાન્સ આમ પણ ખુશીને ડાન્સનો બહુ શોખ છે અને એ ડાન્સ બહુ સરસ કરે. એમ યુટ્યુબમાંથી જોઈને એકવારમાં જે શીખી લે ને અહીંયા હવે એનો ડાન્સ જોઉં તમે બધા. એનો મોટી બેન અને ખુશીબેન બે ડાન્સ કરે છે. ખુશીબેનનો ડાન્સ બધા એન્જોય કરતા હતા બેસીને અને બહુ સરસ ડાન્સ કર્યો હતો એને. એને આમ જોવાની મજા આવતી હતી. એને પણ કેટલી આમ યાદ રહી જશે કે મેં ભાઈની વાળમાં ડાન્સને કર્યો હતો. પહેલાંના ટાઈમમાં તો આ વાળમાં એટલું બધું આવું કાંઈ નહોતું, પણ હવે છે ને બધા બહુ આમ સારી રીતે એમ કરે છે. મેરેજ જેમ જ એમ ડાન્સ ને દાંડિયા રાસ ને એ રીતે બધું. તો બહુ હવે મજા આવે વાળમાં ને. ત્યાં ખુશી ડાન્સ કર્યો ને પછી બધા બેઠા બેઠા એન્જોય કરતા. આ સાઈડ જેન્ટ્સ બેઠા હતા અને સામેની સાઈડ લેડીઝ બેઠા હતા, પણ લેડીઝ તમને નહીં દેખાતા હોય. ને આ વિડીયો બનાવતા હતા પતિ પરમેશ્વર. તો હું ખાલી બેઠી બેઠી એન્જોય જ કરતી હતી ને એની વિડીયો બનાવી દીધો મને. નહીં સરસ, કેવો સરસ ડાન્સ કર્યો હતો. જ્યારે આપણે નાના હતા ત્યારે આવું કાંઈ નહોતું હોય. અત્યારે એમ થાય કે આપણે આવું આવડતું હતું કારણ પણ એ જમાનામાં એવું કંઈ હતું નહીં. તો અહીં જો ધ્રુમિલ ભાઈ બેનનો ડાન્સ જોઈશ, એન્જોય કરીશું બેઠો તો નથી, એની મમ્મીના ખોળામાં છે, એની મમ્મીએ તેડો છે એને. તો એની નજર ન્યા છે કે દીદી ડાન્સ કરે છે. એટલો નાનો છે પણ બધુંય સમજે એમ. એને જેમ કહે એમ કરતો હતો. એને ફોટોશૂટ કે કરવું હોય ને તો એમ કહે કે ધ્રુમિલ આમ પોઝ આપતો, એ એમ પોઝ આપીને ઊભો રહીએ. એટલો આમ હોશિયાર અત્યારના છોકરા એમ. અહીં બેન પછી ભાઈનો પણ વારો આવશે ડાન્સનો. ધ્રુમિલ પણ છે ને એક ડાન્સ કરવાનો છે એના ફેવરેટ સોંગ ઉપર એમ. તો અહીંયા ધ્રુમિલ છે ને આહા ટમાટર સોંગ ઉપર ડાન્સ કરશે. તો થોડાક ટાઈમ પછી એ પણ તમને દેખાશે. અને એમ એટલો નાનો છે ને તો એ સોંગ સ્ટાર્ટ થાય ને તો એનું એક્શન બધી સ્ટાર્ટ થઈ જાય આહા ટમાટરવાળી. તો ત્યાં બધા એને જોઈને બહુ એન્જોય કરતા હતા ને મજા આવતી હતી એમ. તો હવે અહીંયા આવ્યો છે આપણા મૂવીનો હીરો. તો અહીંયા આહા ટમાટર સોંગ આવ્યું ને હું તમને સંભળાવી ના શકું કોપીરાઇટના લીધે, પણ જો આહા ટમાટર સોંગ સ્ટાર્ટ થયું ને તો એના હાથ જો સ્ટાર્ટ થઈ ગયા એમ એક્શન કરવામાં. તો હવે અહીંયા આવી ગયું છે મમ્મીનો વારો આવી ગયો છે રમવા માટે. તો અહીં લાઈનમાં રમે છે નાની, દાદી અને મોટા નાની એમ. તો એ ત્રણેય જો લાઈનમાં રમે છે.
અને રહેમાતા તો બહુ 4 વાગ્યા સુધી, તો વિડીયો પછી બહુ લાંબો થઈ જાય, તો એ માટે રમવાનું બધું કેપ્ચર કરવું પોસિબલ ન હોય. તો આપણે આ વ્લોગને પણ છે ને અહીંયા જ પૂરો કરશું, અને હવે આપણે મળશું નવા વ્લોગમાં. અને આ વ્લોગને તમે બધા એન્જોય કરજો, પૂરો જોજો અને લાઈક કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્રુમિલ માટે મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા છે ને